સુરત મંત્રી મુકેશ પટેલના ઉલપાડના ટોદરા ગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે વરસાદ આવ્યા પહેલા જ વીજળી ગુલ થયાની અનેક ફરિયાદ છતાં નથી મળતી 24 કલાક વીજળી। સુરત શહેર એક દોડતું શહેર છે કે જ્યાં પૂરા ભારતભરના અલગ અલગ રાજ્યમાંથી સુરત અને સુરત જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવીને વસવાટ કરતા હોય છે અને ઉલપાડના ટોદરા ગામ નજીક હજારો નવા મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ મળતી નથી, જેમાં આખા વર્ષ દરમિયાન સુરત ડીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ખોરવાની કાયમી ફરિયાદ ઉઠી છે, છતાં નથી થતી કોઈ કાર્યવાહી અને લાઇટના મસ્ત મોટા બિલ આપીને પણ 24 કલાક વીજળી મળતી નથી। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 24 કલાક લાઇટ મળે છે, પરંતુ અટોદરાના શાંતવંત રેસિડેન્સી સહિત અનેક રેસિડેન્સી વિસ્તારોમાં સોસાયટીમાં ઓરમાયું વર્તન રાખી દિવસે ને દિવસે મોટા ભાગે લાઇટ મળતી નથી। ત્યારે હવે તો રાત્રિ દરમિયાન પણ ગમે ત્યારે વીજળી ગુલ થઈ રહી છે। વસંતભાઈ ભીખાભાઈ રાઠોડ। વસંતભાઈ, શું સમસ્યા છે અને કઈ જગ્યાએ તમે રહો છો? હું અટોદરા ચોકડી ઓલપાડ તાલુકાનો અટોદરા ગામ શાંતવન રેસિડેન્સીમાં રહું છું અને અમારા પાવરની સમસ્યા છે ડેલી। પાવર અને પાણીનો બી પ્રશ્ન તો છે જ, તે પાણી અમને ગામનું કાંઈ મળતું જ નથી। કેટલા સમયથી તમે રહો છો અને આ વીજ ધાંધિયા કેટલા સમયથી હાલે છે? વીજ ધાંધિયા આમ તો પહેલેથી જ છે। અત્યારે અહીંયા અટોદરા ચોકડીમાં બાજુમાં ઇન્ડસ્ટ્રીમાં છે, ત્યાં પાવર રહી છે, પણ જે રેસિડન્ટ વિસ્તાર છે એમાં ક્યાંય પાવર રહેતો નથી। આખી રાતમાં કેટલી વાર પાવર જાય છે। આજે સવારમાં ગયો હતો અને રાતના ગયો હતો, રાતના 4 વાગ્યાનો ખ્યાલ ગયો હતો, 10 વાગે પાવર આપ્યો। આ વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ મુકેશભાઈ ધારાસભ્ય છે અને મંત્રી છે હાલમાં, છતાં એના વિસ્તારમાં આ પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।